મિત્રો કેમ છો? મજામાં મિત્રો. આજે આપણે છે ને હીરાબાગ વાળા મેરડીમાના મંદિરે આવી ગયા છીએ કે માતાજીના તો અનેક પરચા અને ઇતિહાસ છે, પણ માતાજીના મંદિરે રહેતું એક બેજુબાન જાનવર છે, દેવી શક્તિ સમાન છે, એમના પણ અનેક પરચા છે જે માણસ કરતાં પણ વધારે સમજદાર છે હો. અને છે ને એમના પરચાની વાત કરું ને તો જ્યારે મંદિરનું રસોઈ ઘર લેવાનું હતું ને ત્યારે મંદિરના આયોજકો તેમની ત્યાં બેઠક કરવા જવાના હતા, પણ થયું એવું કે મંદિરના આયોજકોમાંથી કોઈએ તેમનું ઘર જોયું નહોતું કે કોઈ સભ્યએ જોયું નહોતું, પણ આ લોકો જવાનું નક્કી કરતા હતા ને તે પહેલા જ આ બેજુબાન જાનવર એમના ઘરે પહોંચીને બેસી ગયું. સામેવાળા પણ આશ્ચર્યજનક થઈ ગયા. આવા તો એમના અનેક પરચા છે. મંદિરમાં કોઈ પણ જાતની પ્રસાદીની પડી હોય પણ આજ સુધીમાં તેમને ક્યારેય છે ને મોઢું માર્યું નથી, અને પ્રસાદી જગ નીચે વેરાઈ ગઈ હોય ને તો તે દાણે દાણો વીણી લે છે, કેમ કે કોઈના પગમાં ન આવે ને તેવું થવા દેતી નથી. અને મંદિરના કોઈ પણ નાના મોટા કાર્યક્રમ હોય કે મિટિંગ હોય તે છે ને બધાની વચ્ચે આવીને બેસી જાય છે, જાણે આપણે એમ જ સમજવાનું કે મંદિરનો કોઈ સ્વયંસેવક જ ન આવીને બેઠો હોય એ રીતે બેસી જાય છે. અને ગયા વર્ષના માંડવાની વાત કરું તો સામે 1 લાખ પબ્લિક બેઠું હતું, અને રાવળદેવને હજી આવવાની થોડીક વાર હતી, પણ તે પહેલાં જ તે સ્ટેજ ઉપર આવીને તેમણે હાજરી આપી દીધી. અને એ તમને કહું કે મંદિરમાં છે ને દરેક લોકો તો માતાજીને તો પગે લાગે જ છે, પણ આ બેજુબાન જાનવરને પણ પગે લાગે છે. તો આ છે મારા હીરાબાગ વાળે મેરડીમાંના મૂંગા પ્રાણીનો ઇતિહાસ, જે તમારા રૂવાડા ઊભા કરી દે ને તેવો છે. તમે અહીં આવો ને તો આ મૂંગા પ્રાણીના અવશ્ય દર્શન કરજો.